જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે વાત કરીએ ઓડિટના પ્રકારો વિશે. સૌપ્રથમ મુખ્યત્વે ઓડિટના 3 પ્રકાર પડે છે. પહેલું સંસ્થાકીય એકમની દ્રષ્ટિએ, બીજું ઓડિટ કાર્યની દ્રષ્ટિએ, ત્રીજું હેતુની દ્રષ્ટિએ. હવે પહેલું સંસ્થાકીય એકમની દ્રષ્ટિએ, જેમાં પહેલો પ્રકાર છે ખાનગી ઓડિટ. જે સંસ્થામાં ઓડિટ કરાવવું ફરજિયાત નથી તેવા ઓડિટને ખાનગી ઓડિટ કહે છે, જેમાં પેટા 3 પ્રકાર છે. પહેલું એકાંકી વેપારીનું ઓડિટ, બીજું ભાગીદારી પેઢીનું ઓડિટ, ત્રીજું ખાનગી સંસ્થાનું ઓડિટ. હવે પહેલું એકાંકી વેપારીનું ઓડિટ. તેને પોતાના ધંધામાં ઓડિટ કરાવવું ફરજિયાત નથી, અમુક હેતુ માટે જ ઓડિટ કરાવે છે. બીજું ભાગીદારી પેઢીનું ઓડિટ. 1932ના ભાગીદારી કાયદા અનુસાર ભાગીદારી પેઢીને ઓડિટ કરાવવું ફરજિયાત નથી, પરંતુ પેઢીના વ્યવહારની વિશ્વસનીયતા જાળવવા ઓડિટ કરવું હિતાવહ છે. ત્રીજું ખાનગી સંસ્થાનું ઓડિટ. ટ્રસ્ટ, સંસ્થા કે વ્યવસાય વ્યક્તિ જેમ કે ડોક્ટર્સ, એન્જિનિયર્સ, વકીલ માટે ઓડિટ કરવું ફરજિયાત નથી. બીજું કાયદા અનુસાર ઓડિટ. કાયદા પ્રમાણે જેનું ઓડિટ ફરજિયાત હોય તેને કાયદા અનુસાર ઓડિટ કહે છે, જેમાં પહેલું સરકારી સંસ્થાનું ઓડિટ. ટ્રેઝરી, રેલવે, તાર, ટપાલ વગેરે હિસાબો ઓડિટ માટે ઇન્ડિયન ઓડિટ અને એકાઉન્ટ વિભાગ તથા કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની દેખરેખ નીચે કામ કરે છે. બીજું બિન સરકારી સંસ્થાનું ઓડિટ. જે તે સંસ્થાના કાયદાની જોગવાઈ અનુસાર થતું ઓડિટ, જેને બિન સરકારી સંસ્થાનું ઓડિટ કહે છે. હવે બીજો પ્રકાર ઓડિટ કાર્યની દ્રષ્ટિએ, જેના 5 પ્રકાર છે. પહેલો ચાલુ ઓડિટ, જેને સતત ઓર્ડર અથવા વિગતવાર ઓડિટ પણ કહે છે. જેમ જેમ હિસાબો લખાતા જાય તેમ તેમ તેનું ઓડિટ કરવું એટલે ચાલુ ઓડિટ. બીજું વાર્ષિક ઓડિટ અથવા છેવટનું ઓડિટ અથવા આખરી ઓડિટ અથવા સંપૂર્ણ ઓડિટ. હિસાબી વર્ષના અંતે કરવામાં આવતું ઓડિટ એટલે વાર્ષિક ઓડિટ. ત્રીજું અંશતઃ ઓડિટ. હિસાબોના અમુક ભાગનું જ ઓડિટ કરવામાં આવે છે, જેને અંશતઃ ઓડિટ કહે છે. દાખલા તરીકે રોકડ મેળ, પગાર પત્રકનું ઓડિટ વગેરે. ચોથું વચગાળાનું ઓડિટ. વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરવા, નફો નુકસાન જાણવા માટે કરાતું ઓડિટ એટલે વચગાળાનું ઓડિટ. પાંચમું આંતરિક ઓડિટ. સંસ્થાના જ ખાસ કર્મચારી દ્વારા કરાતું ઓડિટ એટલે આંતરિક ઓડિટ. હેતુની દ્રષ્ટિએ ઓડિટના પ્રકાર, જેમાં પહેલું સંચાલકીય ઓડિટ અથવા પરિણામોનું ઓડિટ. હવે સંચાલકીય ક્ષેત્રે યોગ્ય નીતિઓ અને કાર્યક્રમનું ઘડતર થયું છે કે કેમ, વહીવટી માળખું બરાબર ગોઠવ્યું છે કે કેમ વગેરે બાબતોની તપાસ કરવામાં આવે છે. બીજું ઔચિત્ય ઓડિટ. ઔચિત્ય ઓડિટ એટલે શું સામાન્ય ઓડિટ કર્યો એ ખર્ચ કરવો જરૂરી હતો કે નહીં. હવે મિત્રો આ યાદ રાખજો, સામાન્ય ઓડિટ એટલે પૈસા સાચી રીતે ખર્ચાયા છે કે નહીં તે જોવું, જ્યારે ઔચિત્ય ઓડિટ એટલે શું એ ખર્ચ કરવો યોગ્ય હતો કે નહીં તે જોવું. ઔચિત્ય ઓડિટ એ નિયમોની સાથે નૈતિકતા અને કરકસર પર પણ ધ્યાન મૂકે છે. ત્રીજું કાર્યક્ષમતા ઓડિટ. કરેલ કામગીરીની કાર્યક્ષમતાની તપાસ કરવી એટલે કાર્યક્ષમતા ઓડિટ. ચોથું પડતર ઓડિટ. પડતરના હિસાબોની ચકાસણી અને યોજનાનું પાલન થાય છે કે નહીં તેના પર અંકુશ રાખવો. પાંચમું ખાસ ઓડિટ. કંપનીમાં કોઈ શંકાસ્પદ બાબત થઈ હોય તો તેની ઊંડી તપાસ કરવા ખાસ ઓડિટ કરવું જોઈએ. રોજબરોજ ખાસ ઓડિટ થતું નથી, જ્યારે જરૂર પડે ત્યારે જ ખાસ ઓડિટ કરવામાં આવે છે. છઠ્ઠું સામાજિક ઓડિટ. સરકાર કે સંસ્થાએ જે કામ કર્યું તેનાથી ગરીબો કે સામાન્ય જનતાને ખરેખર ફાયદો થયો છે કે નહીં તેની તપાસ કરવી એટલે સામાજિક ઓડિટ. દાખલા તરીકે મગ્નરેગા. સરકારી નાણાંનો છેવાડાના માણસ સુધી સાચો ઉપયોગ થાય છે કે નહીં તેની ખાતરી કરવાનું કામ એટલે સામાજિક ઓડિટ. મિત્રો આજે આપણે ચર્ચા કરી ઓડિટના પ્રકારોની. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવો ટોપિક ભણીશું. ત્યાં સુધી મહેનત કરો. જય શ્રી કૃષ્ણ.